બ્રહ્માનંદ સ્વામી હતા ને એ મહારાજને પકડવાયા હતા. હા, બ્રહ્માનંદ લાડુદાનજી નામ હતું, ગઢવી હતા. કે 4 સ્ટેટમાં ફરે, જામનગર, જુનાગઢ, ભાવનગર અને જામનગર, જુનાગઢ, ગાયકવાડ, વડોદરા, 4 સ્ટેટમાં ફરે. એક એક જગ્યા 7-8 દિવસ રહે મહેલમાં જ. ત્યાં 8-10 કિલો સોનું ઇનામ મળે એમને, આવી જાય. આખા વર્ષમાં આટલું સોનું ભેગું કરે, 1 મહિનો કાઢી આવે બસ. એટલે આટલા કવિ હતા. તો તે વખતે ભાવનગરના રાજાએ પૂછ્યું, વજયસિંહ બાપુ, કે લાડુદાનજી, તે સ્વામિનારાયણ નામ સાંભળ્યું છે? એ શું પ્રાણી છે? ગાય શું છે? આ સ્વામિનારાયણ શું છે? કે ભગવાન છે, અમારા રાજમાં ગઢડામાં રહે છે અને લોકો ભગવાન માને છે. લાડુ, ભગવાન? એવા ભગવાન કેટલાય ચગદી નાખ્યા. આ આંગળીને અંગૂઠે, હા, લાવો મને 25 ઘોડે સવાર આપો, તો ભગવાન પકડીને લાવો. ત્યાર પછી આ ભાવનગરમાં વચ્ચોવચ્ચ 4 રસ્તા પણ ત્યાં પાંજરું બનાવજો, એમાં પૂરી લેવાની. જેમના ભક્તો દર્શન કરે ફી લેવાની 10 રૂપિયા. નવું બધું આયોજન કરી 25 ઘોડેસવાર લઈને નીકળ્યા. તો પકડવા જતા હતા. તો ઠેઠ ગઢડાની સીમ સુધી આવ્યા ને પછી વિચાર ફરવા લાગ્યા. પહેલાં તો આમ ચાલતો હતો, પછી જ્યાં સીમા તમે જરા નમ્યા, વિચાર્યો કે કદાચ ભગવાન હોય તો. દગ્યા. ના ભગવાન હોય જ નહીં. આ કળિયુગમાં ક્યાંથી ભગવાન નહીં? આપણે સ્લેટમાં લખીને ભૂસી નાખીએ ને, મનમાં ભૂસી નાખ્યું. ના ભગવાન હોય નહીં. થોડી વાર ગયા, પાછું વિચાર્યો કદાચ ભગવાન હોય તો. ના ન હોય કર્યું, ભૂસી કાઢ્યું જોરદાર. ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર, 10મી વખત વિચાર્યો ભગવાન હોય તો. એટલે અમને તો હવે ગડબડ લાગે, આવા વિચારમાં કોઈ આવ્યા નથી. હવે તો કાર થઈ ગયો, ત્યાં ફસકું થઈ ગયો. તો કાંઈ નહીં, આપણે એમ 4 સંકલ્પ કરવું. જો પાર પાડે તો ભગવાન માનો. એક તો મારા નામથી મને બોલાવે. દાદા ખાઈને દરબારમાં ઘૂસું ને, મારા નામથી બોલાવે. પછી ઉત્તર મુખે બેઠા હોય, ભાગવતની કથા કરતા હોય, પણ ભાગવતનું કપડું કારું હોય. કારું ના હોય, હા, અપશુકન. ભાગવતના 4 કલર હોય છે: પીળો, લીલો, સફેદ ને લાલ. આ 4 કલર હોય. કારું તો હોય જ નહીં. આવો સંકલ્પ કર્યો લો. પછી મને ગુલાબનો હાર પહેરાવે. કાઠિયાવાડમાં ક્યાં ગુલાબ? ઘાસનું તળનું ના હોય. તે વખતે તો આ તો ટ્રાન્સપોર્ટ થયેલું બધું મળે છે. તે આવું હતું જ નહીં. ઘાસનું તળનું ના મળે, ગુલાબનો હાર ક્યાંથી લાવો? તો ભગવાન હોય તો આ 4 સંકલ્પ પાર પાડે. હા, ગમે એવું કઠણ હોય તો. જ્યાં દાખલ દરબારો બેઠા ને, મારે આવો લાડુદાનજી, આવો, આપણી ફોજમાં જોડાઈ જાઓ. ક્યાં રખડો છો? આપણી ટીમમાં આવી જાઓ. હવે તો નામ તો દીધું મારું. તો ઉત્તર મુખે બેઠા હતા, ભાગવતની કથા કરતા હતા. પણ કારો કપડો નો ક્યાંથી હોય? કારો લાલ કપડું હતું. હા, 50% ભગવાન ખરા, પણ હવે 50% એ ગુલાબનો હાર 2 બાકી છે. તો તે ભરવાડ આવ્યો કારો કામરો લઈને. ભગવાને ઓળાડ્યું એમ નહીં, આપણે ધોતી આવડાવ્યું ને. ભગવાન શું કર્યું? લાલ કપડા ઉપર આ કારો કામરો મૂકે, એના ઉપર ભાગવત પુસ્તક મૂક્યું. 75% ભગવાન થઈ ગયા. હવે ઓલું બાકી હતું, ગુલાબનો હાર, એ ક્યાંથી લાવશે? એમાં આવું સુરતનું મંડળ
પેલા વાહણ દ્વારા આવે ને સુરતથી સીધા ભાવનગર, ત્યાંથી પછી આ લોકો આવ્યા, બધા હાર પહેરવા લાગ્યા, ગુલાબનો હાર. તો એ જોયું કે ગુલાબનો હાર તો મને પહેરાવાના ક્યાં, આ તો જેનો હાર હોય એને પાછું પહેરાવી દેશે નહીં, આપણે કરીને. એટલે કે આમાં કાચું 10% ખૂટશે ભગવાન થવામાં. ગુલાબનો હાર દર્શન થયા એટલે 15% આપ્યા મારે, 10% મને પહેરાવે તો 100%. તો છેલ્લા હરિભગતનો હાર ભગવાન રાખી મૂક્યો, એને ના પહેરાવે. લાડુદાનજી અહીંયા આવો, 100% ભગવાન થઈ ગયા, પકડવાને પકડાઈ ગયા. હા, મહા બુદ્ધિશાળી ખિલાડી હતા બ્રહ્માંડ સ્વામી, ઓર્ડિનરી નહીં એમ તમારે. હા, અહીંથી ઓલે છેડે બે જણ વાત કરતા હોય એના ઓઠના ફફડાથી કહી નાખે શું વાર્તાલાપ થયો. ત્યાં ઓલે દરવાજે ત્યાં હોય ને બે જણ વાત કરતા હોય ને કહી આપે શું વાર્તાલાપ થઈ, ઓઠના ફફડાટથી. કેવું કહેવાય. અને ભગવાને એકવાર કહ્યું હતું અમને, ઓલા મૃદંગ વગાડવાનું. મૃદંગ ચૌલા દેવી વગાડેલું 400-500 વર્ષ પહેલાં, પછી કોઈ વગાડી શક્યું નહીં. કારણ કે અમે વગાડવા માટે કેળ કમર છે ને એકદમ લચકદાર હોવી જોઈએ, પાતળી હોવી જોઈએ. કારણ કે આમ આમ તાલ મારવા નથી પેલું હોય. બ્રહ્મા સાહેબ તો આટલી ફાન મોટી. ભગવાન કે આ મૃદંગ વગાડો તો, અરે મહારાજ મારું શરીર તો જુઓ, આના માટે તો કેવી વ્યક્તિ જોઈએ, મારું કામ નહીં. હા કે ના, આજ્ઞા થઈ ગઈ, ગમે એમ કરો, વગાડો. કેવું કરવું? આટલું ફાન આટલી કમરવાળી હોય કોઈ એ વગાડી શકે? બ્રહ્મા સાહેબ પછી વિચાર્યું, પછી મૃદંગ છે ને આમ ત્રાજવાન જેમ લટકાવ્યો, બે સરખું આમ સીધું આમ રહે, એક દોરી બાંધીને બેલેન્સ કર્યું. પછી અહીંથી એક તાલ મારે ને આખું મૃદંગ આમ જાય, પછી પાછું આવે ને તો બીજા તાલ માટે તૈયારી હોય એ રીતે જ ગોઠવણ કરે. એટલો જ ટાઈમ લે, એટલું જ ફોર્સ લગાવે, એ બધા ટાઈમમાં પાછું આવી જાય. એક અડધી સેકન્ડ વધારે ના લે, નહીં તો તાલ મળે ને. આમ આમ કરે, વગાડી બતાવ્યું. ખિલાડી હતા સાહેબ, કોઈના પંજામાં ના આવે. આ નવાબ સરકાર જૂના નવાબને ઉલ્લુ જ બનાવતા હતા તો એ તારીઓ પાડતા હતા. નવાબ કાવ્યમાં ઉલ્લુ જ બનાવતા હતા નવાબને. આહા ક્યાં ક્યાં, તારે પાછું નગારા વાગે મોતલા. આવા ખિલાડી હતા, આટલા બુદ્ધિશાળી અને ઉર્ધ્વતા નૈષ્ટિક બ્રહ્મચારી છે. બોલા એક રાજાએ કહ્યું કે અમારો તોફાની ઘોડો છે અને શાંત પાડો. કે આમાં શું કે 50 ઘોડીઓ વચ્ચે લઈ જાઉં. 25 ઘોડીઓ બે લાઈન લાઈન વચ્ચેથી આ તોફાની ઘોડો, કામી ઘોડો લઈ ગયા. એકદમ નીચે માથું મૂકીને નીકળી ગયો ઘોડો, કાંઈ ના કરે. બધી જ શક્તિ હતી, બધી આધ્યાત્મ શક્તિ, બુદ્ધિ શક્તિ, બળપણ એવું હતું, બધું હતું. પણ તોય આ કહેવાય છે કે ભગવાને એમને વશ કર્યા, સાધુ બનાવી દીધા. હા, પકડાને પકડી ગયા. પછી એક વાર તો ઓલા એક માણસ પકડ્યો એમને, છરો ઘસતો હતો, આટલો મોટો છરો. તો આના બ્રહ્માજી મુક્તા બંનેને પકડ્યા, બંનેને નાક કાન કાપવાની વાત કરી. બ્રહ્મા છે કે મારી નાખે તો સારું, પણ નાક કાન કાપે સારું નહીં. તે વખતે છે ને જમાનામાં કોઈ એવું ખરાબ કર્મ કરે ને નાક કાન કાપીને સમાજમાં છૂટા મૂકતા. મારી નાખે સારું, પણ આ તો આબુના કાં કરા. બેને પૂરેલા હતા. પછી બ્રહ્માંડ સાંઈ જરા ચડી ગઈ. મુક્તાને કે મુક્તાને ઠેકાણે પાડી દો અને મુક્તાને કે ના થાય, આપણે સાધુ છીએ,
એ ભલે નાક કાન કાપે, હવે કરોડો જન્મ બૈરા છો માટે નાક કાન કપાયા છે, આ જન્મે ભગવાન માટે નાક કાન કપાવાના. બેસે ત્યાં પેલો જાટ જાતિનો હતો, એ નીકળ્યો ત્યાંથી, રાઘવ જાટ. કે બાવાજી ક્યાં કર રહે હો? કે સ્વામિનારાયણ મૂડી આવ્યા ને એના નાક કાન કાપવા છે. ઓલા દ્રષ્ટિ કરી કેવા છે, બંને એમ ધ્યાન ધરતા હતા. મુક્તા કે ભજન કરો ભગવાનનું, બ્રહ્માંડ સ્વામી જે ભગવાનની ઈચ્છા એમ થશે. અને જોયા કે આટલા સારા સાધુ, નિર્માની સાધુ, અને નાક કાન કાપ, બે ધોલ મારી એલા બાવાને હરામખોર. લાત મારી કાઢતો, ધક્કો મારતો કાઢી આવ્યો. અને આમને બંનેને કહ્યું કે તમે હાલો છોડી દીધા. પણ કહેવાય આવી બધી પરીક્ષાઓ થઈ, આવું બધું થયું. બધી રીતે બળ હતું, શરીર બળ હતું, બાવન 32 બહાર કાઢી નાખે. શરીર બળ, બુદ્ધિ બળ, આત્મબળ બધું. પછી આવા બ્રહ્માંડ સ્વામીને આવી કસોટીઓ કરી છે. કારણ મહારાજ કે બધાને આટલું જ આપવું છે મારે. કંતાન, ધોત્યું નહીં, કંતાન. એ પર કેળથી નીચે અને ઢીચણથી ઉપર, અને 2 હાથ, વધારે નહીં. બધા લાઈનમાં આવીને લઈ ગયા. બ્રહ્માંડ સ્વામીનો વારો આવ્યો. મહારાજ મારું શરીર જુઓ. કે મારે તો એક જ ન્યાય, 2 હાથથી વધારે નહીં. પણ મહારાજ આટલું ખૂટે છે, મેં કઈ બાજુ ખુલ્લું રાખવું? કારણ કે જે કરો કરો, પણ આટલો ન્યાય આવશે. પછી બ્રહ્મા ઉપર જોવા લાગ્યા. મારે કે ઉપર શું જુઓ છો? મારે એક નખ જેટલો ભગવાન પૃથ્વી પર હોત ને તો ચાલી નીકળો. હા, પણ તમારા વેલા કોઈ ભગવાન છે નહીં, એટલે મારે શું કરું? નાગા ન ચાવો, જે કરું કરવા તે તમને મૂકીને જવા એમ નથી. મારે આપી વધારે મોટું કંતન. પણ આવી પરીક્ષાઓ, જે આટલું બધી સાહેબી છોડીને આવેલા. પછી ગાયકવાડ સાહેબની ઓફર હતી કે બ્રહ્માંડ સ્વામી તમે ત્યાં ભરાઈ રહ્યા છો, મારા રાજમાં રાજકવિ તરીકે તમને રાખવું. 25 ઘોડા આપવું, સોનાની ચાંદીની પાલખી આપવું, આટલા રૂપિયા બધું આવું, તમે આવી જાઓ. મહારાજે વાંચ્યું. મારે બ્રહ્માંડ સ્વામી લો, અમે તમને ખોરી જાર આપીને કંતાનના કટકા આપીએ છીએ, આ ઓફર આવી છે, જાઓ. મને આંખમાં આંસુ આવી ગયા. મહારાજ શું વાત કરો છો? મુખમાં પાન ચાવે, પછી કોલસા ચાવે, અને તમારા ગુણગાન ગાયા, અને આ કાદો કચરો એના ગુણગાન છે શું? ભલે ગાયકવાડ પણ માટીનું પૂતરું જ છે ને, અભિમાનનું પૂતરું જ છે ને. તો અમારે કે કરો તૈયારી, આવી જાઓ. પછી આ બધા દુઃખ સહન કરો, અપમાન સહન કરો, બધું કર્યું. બ્રહ્માંડ સાહેબ વડતાલનું મંદિર બનાવેલું. મહારાજે એમને મૂડી મોકલ્યા. બ્રહ્માંડ સાહેબ જરાય વિચાર નથી કરતા કે આવો અન્યાય, મેં શું બગાડ્યું છે, મારી શું ખોટ છે, શું કામ બદલી કરે છે, કોઈ વિચાર નહીં. સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે, મારા ભગવાન છે, મારા ધણી છે, હું એનો વેચાણ છું. કોઈ વિચારવું આવું ના. જો આવા સંતો. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. આજે જ વિઝિટ કરો અક્ષરવિવાહ.com.